નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે અમે ફિલ્ડમાં ફરતા હોઈએ ત્યારે અવારનવાર નવા અમે કેસ લઈને આવતા હોઈએ છીએ. આજે અમારી જોડે એક કેસ છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરવા જઈએ. એ કેસ છે મસ્ટાઇટિસનો. મસ્ટાઇટિસ એટલે કે આંચળનો સોજો, આંચળનો ચેપ. હવે મસ્ટાઇટિસ એ બહુ ખેડૂતોને બહુ નુકસાન કરતો એક રોગ છે. આશરે ભારતની ઇકોનોમીની અંદર વાત કરીએ, ભારતની આર્થિક સ્થિતિની અંદર વાત કરીએ તો એક વર્ષની અંદર 20 થી 22,000 કરોડનું નુકસાન આરો રોગ ભારતની ઇકોનોમીની અંદર કરે છે. તો આપ વિચારી શકો છો ખેડૂત મિત્રો કે આ કેટલો ખતરનાક નુકસાન કરતો એક રોગ છે. આપણા તબેલા હોય અથવા 1-2 સિંગલ ભેંસો રાખતા હોય, મોટો તબેલો હોય તો 1, 2, 3 કે 4 ભેંસોને થતો હોય. આપણે એમ માનીએ કે આ તો નોર્મલ છે ને આટલું થોડા માટે નુકસાન થાય અને દવા કરાવીએ તો રેડી થાય. પણ આનો જનરલ આપણે સર્વે મારીએ તો આખા આપણા ભારતના અર્થતંત્રની અંદર 20,000 થી 22,000 કરોડનું આ રોગ નુકસાન કરે છે. હવે આ રોગ થાય તો કેવી રીતે થાય અને આપણે એને કેવી રીતે ઓળખીએ? મારી પાછળ જે ભેંસ ઊભી છે એને વિયાણાના 6 મહિના થયા છે. હવે 6 મહિના પછી એને મસ્ટાઇટિસ થયો છે. હવે મસ્ટાઇટિસનું વર્ગીકરણ કરીએ તો મસ્ટાઇટિસ ઘણી પ્રકારના છે. બેક્ટેરિયલ મસ્ટાઇટિસ હોય છે, વાયરલ મસ્ટાઇટિસ હોય છે, ફંગલ મસ્ટાઇટિસ હોય છે. ઘણી વખત એન્વાયરમેન્ટ અને સ્ટ્રેસના લીધે બી આવા મસ્ટાઇટિસ ડેવલપ થતા હોય છે. હવે મસ્ટાઇટિસની અંદર આપણે વાત કરીએ તો સાદી ભાષામાં કહીએ તો તાવવાળો મસ્ટાઇટિસ અને તાવ વગરનું મસ્ટાઇટિસ. હવે તાવવાળો મસ્ટાઇટિસ અને તાવ વગરના મસ્ટાઇટિસમાં શું ફરક? જો ઘણી વખત પશુને તાવ આવતો નથી અને આંચળની અંદર ફોદા અથવા પાણી જેવું દૂધ અથવા અંદર ફ્લેક અને અથવા કોઈ પણ કલર ચેન્જ થાય દૂધનો અને નોર્મલ સોજો આવતો હોય ને આપણું અચાનક દૂધ ઓછું થઈ જતું હોય છે અને પશુ ખાવા પીવાનું નોર્મલ રાખે છે અને દૂધ ઉત્પાદન ઉપરથી બિલકુલ જતું રહેતું હોય છે. એ 1 ઓચળમાં હોય, 2 ઓચળમાં હોય, 3 ઓચળમાં હોય, બરાબર. પરંતુ આપણે નક્કી કરીએ કે જો તાવ વગરનો મસ્ટાઇટિસ છે તો એનો મતલબ એમ થયો કે એની લોહીની અંદર સિસ્ટમેટિક ઇન્ફેક્શન નથી, સિસ્ટમેટિક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન નથી. અને તાવવાળો મસ્ટાઇટિસ હોય તો આપણે સમજીએ કે જે આંચળની અંદર કે જે બાવલાની કે જે ગ્રંથિની અંદર ચેપ થયો છે, જ્યાં મસ્ટાઇટિસ થયો છે, એના જે બેક્ટેરિયા છે એ સિસ્ટમેટિક કે જે એની બ્લડ સ્ટ્રીમની અંદર ભરાઈ ગયા અને સિસ્ટમેટિક ઇન્ફેક્શન કર્યું છે, એટલે એને ટેમ્પરેચર આવ્યું છે. અને ટેમ્પરેચર આવે એટલે પશુ ખાવા પીવાનું છોડી દીધું હોય, બાકીના ઓચળોની અંદર બી દૂધ ગ્રંથિનું પ્રોડક્શન બિલકુલ ઘટી જતું હોય અથવા તો 0 થઈ જતું હોય એમ કહીએ તો ચાલે. તો ટૂંકમાં વાત કરીએ તો મસ્ટાઇટિસ આપણે ઘણી પ્રકારના હોય છે. એને આપણે ફિલ્ડમાં અનુભવ કરી અને એના કલર ઉપરથી અથવા દૂધનો કલર કઈ ટાઈપનો છે, દૂધની અંદરથી દુર્ગંધ છે કે નહીં, એના ઉપરથી આપણે ઘણી વખત વધારે એક્સપિરિયન્સ ફિલ્ડનો હોય તો તમે એને ઓળખી શકતા હોય છે. જનરલી E. coli બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય તો એની અંદરથી એકદમ પીળું અને દુર્ગંધ મારતું દૂધ આવતું હોય છે. જનરલી સ્ટેફિલોકોકસનું ઇન્ફેક્શન હોય તો એની અંદર ઘણી વખત પાણી જેવું અથવા તો થોડો કલર ચેન્જ થઈ અને દૂધ આવતું હોય છે. અને ઘણા એવા બેક્ટેરિયા છે કે જે એને આપણે નોર્મલી દૂધ ઉપરથી ઓળખી અને અંદાજ લગાવી શકતા હોઈએ છીએ કે આની અંદર કદાચ આ ટાઈપના બેક્ટેરિયા હોઈ શકે. હવે આ ભેંસ અમારી જોડે ઊભી છે, અમારા મિત્ર નરસિંહ મહારાજની ભેંસ છે. એણે ખાવા પીવાનું બી બંધ કરેલું છે અને 5 મહિના વિયાણા થયા એના પછી એને આ ઓચળમાં મસ્ટાઇટિસ થયો છે. વિપુલભાઈ જરા એનું ટેમ્પરેચર લેજો, કેટલું છે? હવે તાવ વગરનો મસ્ટાઇટિસ છે કે તાવવાળો મસ્ટાઇટિસ છે એ આપણે ટેમ્પરેચર લીધા પછી નક્કી કરી શકીએ. કેટલું છે બતાવો? 103.3 ગણીએ તો આ તાવવાળો મસ્ટાઇટિસ છે અને માલિકના કહેવા પ્રમાણે એને ખાણદાણ અને ખોરાક બી ઓછો કર્યો છે અને દૂધ અચાનક બિલકુલ સવારે તો દોવા જ આપ્યું નથી અને બાવલું બી આખું સુકાઈ ગયું અને એક બાજુનો આંચળ આખો ફૂલી ગયો છે. હવે આપણે એ આંચળ ચેક કરીએ કે અંદર કઈ પ્રકારનું મિલ્ક આવે છે અને સોજો કેટલો છે.
હવે જે આ રહ્યો એક જ ઓચળ છે, તમે દેખો 3 ઓચળ નોર્મલ છે અને આ જે એક ઓચળ છે એની અંદર આખું એક સાઈડનું જે કાટર છે, એક સાઈડનું જે કાટર છે આખું સૂજાઈ ગયું છે. હવે આપણે ચેક કરીએ કે અંદરથી દૂધ કેવું આવે છે. તમે જુઓ કે એકદમ પાણી જેવું અને અંદર ફ્લેંક વ્હાઇટ કલરના ફ્લેંક છે, આ ટાઈપનું એનું દૂધ છે. હવે આના ઉપરથી આપણે અમારા ફિલ્ડ એક્સપિરિયન્સ ઉપરથી અમે અનુમાન લગાવી શકીએ કે આ ટાઈપનું એકદમ વોટરી દૂધ અને અંદર વ્હાઇટ કલરના ફ્લેંક્સ આવવા તો કદાચ એ સ્ટેફિલોકોકસ ઇયુરિયસ નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોઈ શકે. આ આપણે જ્યારે લેબોરેટરી કરીએ અને એનું કલ્ચર કરીએ તો જ આપણે બેક્ટેરિયા ઓળખી શકતા હોઈએ છીએ, પણ જ્યારે લોંગ અનુભવ થાય ત્યારે આપણે ઘણી વખત આવો અંદાજ લગાવી શકતા હોઈએ છીએ કે કદાચ સ્ટેફિલોકોકસ ઇયુરિયસ નામના બેક્ટેરિયા હોય. હવે આવું જ્યારે થાય, મસ્ટાઇટિસ થાય ત્યારે શું કરવું? હવે મસ્ટાઇટિસ થાય ત્યારે જે ઓચળ છે એ ઓચળનું દૂધ દિવસની અંદર તમે વધારેમાં વધારે વાર કાઢો અને અંદરનું જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શનનો લોડ, બેક્ટેરિયલ લોડ ઓછો કરતા રહો. જેટલું તમે અંદરથી કાઢતા રહેશો એટલો બેક્ટેરિયલ લોડ એના જે દૂધ ગ્રંથિ અથવા ક્વાટર અથવા જે પણ ઓચળ ઇન્ફેક્ટેડ હોય એની અંદર ઓછો થશે. હવે એકચ્યુઅલી આની ઓરિજિનલ ટ્રીટમેન્ટ તો આપણે લેબોરેટરીની અંદર બેક્ટેરિયા આઇસોલેટ કરી અને AST ટેસ્ટ કરી અને પરફેક્ટ એન્ટીબાયોટિક આપણે લગાવી શકતા હોઈએ છીએ, પણ ફિલ્ડ લેવલે એટલું ઝડપી એ શક્ય નથી અને આપણે એને અત્યારે આપણા ફિલ્ડના અનુભવ પ્રમાણે એને આપણે સારી એન્ટીબાયોટિક લગાવી અને એન્ટીપાયરેટિક અને જે સોજા માટેની દવાની બધું આપણે એને આપીશું અને આ જે મસ્ટાઇટિસ છે આપણે ક્યોર કરવાનો ટ્રાય કરીશું. તો ટૂંકમાં દરેક પશુપાલક મિત્રોને મારી સલાહ છે કે મસ્ટાઇટિસ ના થાય એના માટે બી આપણે કાળજી લેવી જોઈએ અને થયા પછી એને વ્યવસ્થિત ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ કરાવી અને આપણા પશુનું બાવલું ના બગડે, આપણા પશુનો એક આંચળ જતો ના રહે એના માટે આપણે જહેમત ઉઠાવવી જોઈએ. ધારો કે કોઈ પણ પશુ તમારું 1 લાખ 1.5 લાખનું હોય અને એક ઓચળ જતો રહ્યો તો એની કિંમત 50%થી પણ નીચી જતી રહેતી હોય છે ને જ્યારે તમારે વેચવાનું થાય ત્યારે કોઈ જે ખરીદવાવાળો છે એ 3 ઓચળી ભેંસ ક્યારે પસંદ કરતો નથી. એટલે કહેવાનો મતલબ કે આ એક બહુ ખતરનાક ફિલ્ડનો પ્રોબ્લેમ છે અને પશુપાલકો માટે બી એક જબરદસ્ત નુકસાન કરતો આ રહ્યો એ મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ છે, જે ભારતની ઇકોનોમીની અંદર બી એટલું નુકસાન કરે છે અને ખેડૂતોને બી આર્થિક પાયમાલ કરતો એક આ રોગ છે. હવે તબેલાની અંદર જો તમે મસ્ટાઇટિસને મેનેજમેન્ટ વ્યવસ્થિત ના કરો અને એક ભેંસને મસ્ટાઇટિસ થયો હોય અને તમે તેને પહેલી દોઈ અને બરાબર વ્યવસ્થિત હાથની સાફ સફાઈ ના કરો અને બીજી ભેંસ તમે દોવા જતા હો તો આ ઓચળના આ ભેંસના બેક્ટેરિયા તમે બીજી ભેંસને પણ ટ્રાન્સફર કરી શકો છો. એટલે જ્યારે પણ કોઈ પણ ભેંસને મસ્ટાઇટિસ થાય તો ખેડૂત મિત્રોને એટલું ધ્યાન રાખવું કે એટલી કાળજી લેવી કે જે પણ પશુને મસ્ટાઇટિસ થયો એને થોડું બીજા પશુથી દૂર રાખો અને એને જે દોવાનું થાય ત્યારે બધા જેટલા પશુ આપણા દૂધાળા છે જે સારા અને સાજા છે એમને પહેલાં દોઈ અને પાછળથી જે આપણું મસ્ટાઇટિસવાળું પશુ છે એને આપણે પાછળથી દોવું જોઈએ અને એનું અડર વ્યવસ્થિત ગરમ પાણી સાફ કરી અને વ્યવસ્થિત એને એન્ટિસેપ્ટિક દવાઓથી લગાવી અને આપણે આપણા હાથ બી ધોઈ લેવા જોઈએ અને આ બધું વ્યવસ્થિત કાળજી લેવાથી આપણે આપણા તબેલાની અંદર મસ્ટાઇટિસને સ્પ્રેડ થતો, મસ્ટાઇટિસને ફેલાતો આપણે રોકી શકીએ છીએ. થેન્ક યુ પશુપાલક મિત્રો.